એટલે હિમાલય ડગે પણ મન ડગવું ન હતું. મનને બ્રેક કરવામાં આઠેય પોર આનંદ, જેને જાગી ગયો હોય તોરિયાનો તાર. સત્સંગ છે એ મનને બ્રેક કરે છે. જ્ઞાન છે, ગુરુ જે જ્ઞાન આપે છે એ પણ મનને બ્રેક કરે છે. ઘોડો હોય તો એને હરસો એટલે લગામ ઘોડાને, ગઈઢો બળદી હોય નાથેલો હોય એટલે એને નાથ રાસ ખેંચવામાં આવે દોડ્યું એટલે ઊભો રહી જાય. હાથીને 1.5 ફૂટનો અંકુશ હોય એટલે એવું બધું કદાવર પ્રાણી ઊભો રહી જાય. ત્યારે એ સાંભળા આ મન વશ કરવાને, મનને સ્થિર કરવાને તે શું થઈ ગયું? ભજન ગાયે કાંઈ વર્તે નહીં. સંકલ્પ વિકલ્પ વધી જાય તો આત્માનો શત્રુ થઈ જાય, અને બિલકુલ સંકલ્પ વિકલ્પ ન રહે તો આત્માનો મિત્ર થાય. સંતોએ મુનિવરે મનને સમજાયું, મનની જીતે જીત, મનની હારે હાર. લાકડાનો બળકો કર્યો હોય અને બાજુમાં ગાડી પડી હોય અને એક જણો એક એક બબે લાકડા નાખ્યા જ કરે. અગ્નિ ઠારવો છે, ઠારવાની કેસ તો પડ્યા નાખશો કામે? તો કે નાખવું નહીં તો ઠરી જશે. તો કે હા પણ ઠરી જશે. એમ કરી ગાડી આમ આગી મૂક્યા અને સુધારે. ધીમે ધીમે કરતા નાખવાનું બંધ કર્યું એટલે એની મેળાએ અગ્નિ વિરમી ગયો, ઠરી ગયો. નિરાત નામે મન અવલંબે, પછી હરખી રહીએ. નામનો સંગ મન કરતું કરે તો એને ચેતાવવું પડે. દરેક વાહનમાં બ્રેક હોય છે. ઓછી આપણે વાહન ચાલક ધારણ કરનારને કે વાહનના માલિક, તું એનો ચાલક છો, આ તારું સાધન, એવું શું છે આ સાધનમાં કે તું એને ઊભું રાખી દે? તો કે બ્રેક. ખીલો થઈ જાય પછી હલે નહીં. રિક્ષામાં પણ બ્રેક, પ્લેનમાં પણ બ્રેક તો હોય, ટ્રેનમાં પણ બ્રેક હોય. જીપથી માંડીને, મોટરથી માંડીને જાત જાતની ગાડીઓ નીકળી છે, બધામાં બ્રેક હોય. ખટારો હોય લઈને 8 પૈડાનો 16 પૈડાનો, તો એમાં પણ બ્રેક હોય. બ્રેકનું કામ વાહનને ઊભો રાખવા. આપણું મન છે એને પિંડ અને બ્રહ્માંડ બનાવેલા છે, અને મનને એવો ભાવ કે આ પિંડ અને બ્રહ્માંડમાંથી બહાર નીકળવાનો દીકરો મારો, એને એવો કૂચે મારી નાખો કે પંચ વિષયની ઝાડમાં એ કાયમ માટે ફસાયેલો રહે. આ તો અર્જુન બાપા જેવા સદગુરુ સંત મહિલા બ્રહ્મ હતા અને વાત કરી. જાણી લીધે નહીં પતે, ઉપદેશ લઈ લીધે નહીં પતે. તમને ખબર હોય છે, તમે જે વાહન રાખ્યું છે ને બ્રેક મારો છો તો ઊભો રહી જાય છે. તમારું મન ઊભું રહ્યું કે આંખમાં એક ફાંકો જ છે, કાન એક ફાંકો જ છે, નાક એક ફાંકો જ છે, મોઢું એક ફાંકો જ છે. બધા આ શરીરમાં કેટલાય ફાંકા છે, બધે દોડાદોડી કરે છે. બ્રેક થઈ ગયું હોય તો શેનું કરે? મન કે તરંગ માર લે, બસ હો ગયા ભજન.
आदत बोरी सुधार ले, बस हो गया भजन। आ મનના તરંગ એટલે સંકલ્પ વિકલ્પ. મેરું ડગે છે ને મન નો ડગે ભાઈ. જેને સેવા સાચા સંતરે, જેને મળ્યા હરિગુરુ સંતરે, આ અડગ મન કોઈની ડગે નહીં. કોઈના બાપની તાકાત નથી કે મન ડગાડી શકે. હા, આ જે બધે ભટકણ આવે છે ને જવાનું, આમ કરવું છે ને આમ કરવું, એ મનનો ધંધો છે. મન અંધા બાળી એનો વ્યવહાર કેવો હોય, આખું દળકટક પાછળ હોય એ આંધળો, અને એનો આગેવાને આંધળો, બધો ખાબકે કૂવામાં. આગેવાન આંધળો, એનું કટક કૂવામાં, કારણ કે ઓલા એનું અનુસરણ કરે. મન કા કયા ન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ऐसा મારીએ ટૂંક ટૂંક હો જાય. એક અકલ મોઢો થોડાક દી પેલા આવ્યો હતો, મન કે મને એવું એક નામ નહીં, મેં નામ જ છે. અને તારી પત્તર નો ખાંડતો હોય તો રાખ નામ, અને તારી પત્તર ખાંડતો હોય નહીં જ ના, તો અભ્યાસે કરીને વૈરાગે કરી અને કબજે કર નવરી રાનના. મનથી આવડું જગત ઊભું કર્યું છે. હાલ શું નીકળો છો ખરદા, લહેર વારી કરી ઉઠી નાખતો થઈ ગયો. ન આવી તો કાંઈ નહીં, મારે ક્યાં જરૂર છે, ક્યાં તારી ઘરે આવું છું. ખોટે ખોટો આપણને આપણી વાત કરે. મને એવું એક નામ છે, ગાંડીના વકલ મઠા. અમારું બોલેલું બોલતા હોય, પણ કબજે તો હોય નહીં પાછું. હા, કબજે તો હોય જ નહીં નવરી નામને મન. બેઠો હોય ત્યાં પાછું પડે મારા લીધી હોય ને. આને આ ગાંધીજાને મને કીધું આજ ફરિયામાં હું તો અકલમઠો, આ ચેટ્યું છે ને ફરિયામાં હું તો અકલમઠો. ફરિયામાં વિચાર કરો, કોક જોવે મને ભૂંડો લગાડે ને અકલમઠો, દાદાવેલીનો ગાદીપતિ. હાઈતે કરીને શું કામ ભૂંડે પડી જીવન જીવન. હા, ફરિયામાં હું તો બે ત્રણ ગાડલી અડાવડી નાખીને પછી ગુજવું તેવું. કોઈ કહે છે મારું ધન પણ મોજ ન આવી. આ કઉ કરમની કહાણી, કા ભાઈ કોક બીજાનું ભર્યું અને કા મૂર્ખાની ખોટી કમાણી. હે મારા સંતો, આ જૂનો ધર્મ લ્યો જાણી. આત્માની વાતો કરશે ને વરસાદ આવે એટલે હોઈ ગયો, પછી ન આવ્યો. હા, પાણી તને ભરી દીધો. હા, આત્માની વાત કરતો નહીં હો કોઈથી. અગ્નિ તને બહાર નાખ્યો, વાયુ તને ઉડાડી દીધો. અને ઓલો અંબાલાલ પટેલ કોક છે, જોઈ ન ગમે ઉડાતું છે એનું. એ કે માણસો તો હવામાં ફોગા ઉડે મૂળશે, તોડી નાખો જોઈએ. ક્યાં કોઈ જોઈએ એવું નથી. ફોગા ઉડે માણસો ઉઠશે. તાંબાના બસેલા કીરીવાળા આમ કરી લ્યો ને તેમ કરી ફોકા કાઢી નાખશે. આમ કર શું કેવું છે. અકલ મઠો જોવો એનો ગમે, ડાચો જોવું ન ગમે. પેલા બધું જે હોય પટેલ, અંબાલાલ પટેલ. બીજો કોક છે એ વળી સાધુ છે. મનને બ્રેક કરવું. ઇન્દ્રિયોના દ્વારથી મન જ્યાં થોડાથોડી કરે. ગો ગો ચર, ચર એટલે ફરવું, ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે જવું. ઇન્દ્રિયોના દ્વારેથી આ મન જ્યાં જ્યાં ફરે, ચરે ફરે. ગો ગો ચર જहाँ લગી બન જાય, સો સબ માયા જાને ઉભાય. એ ભાઈ તું એને માયા માન. મનને કબજે કરો. આખા શરીરમાં એક જ સાધન એવું છે કે એને આ પિંડ અને બ્રહ્માંડ બનાવેલું છે. અને ગુરુ મહારાજ છે
એ પિંડ અને બ્રહ્માંડથી પર છે. ઘણા જન્મથી એ લાખા આટકોટના રાજાને લાખાને લુહારની દીકરી લોયણ કહે છે કે હે લાખા, આ ઘણા જન્મથી આ મન ભટકે છે, એ જેનું છે એને લઈને હોપો. ભાગવત કેટલી વાર સાંભળ્યું હોય છે કે ઓધા, હું તારી પાસે બીજું કાંઈ માંગતો નથી, એક મન આપી દે. એનો ભાઈબંધ પરમ ચકાસી ઓધવ. જે માણા આ કે ભીંડો જોઈ છે, મેં ના. કારેલા જોઈ છે કે ના. તો બેટ છે ના. એને 2-3 શાક લીધા હોય. દૂધી 4 હતી, દૂધી હોત તો લઈ લે. તો 3 દાળ ત્યાં જ ભરાશે. દૂધી હોત ને તો દૂધી 3 દાળ શાક કરી નાખું, રોટલી કાંઈ માથાકૂટ નહીં. દૂધી 3 દાળ શાક સહેજ હાજી નાખી, ગરમ પાણી કરી તમે મૂકી દો. સવારે એકલા જ થઈ જાય. ખોરાકના પેટની રહે જ નહીં. એ નવરીને ચડવું જ પડે. ક્યાં જાય હાજી નહીં ખાવા એટલે. પણ મારે જો તું શાક કાનું પાય નહોતું, એટલે કે ના ભાઈ ખોટા ભીંડો, હવે ભીંડા ભરત માને, ભીંડા માર માને એમ કે મારા. અને આ મને ભીંડો ખાવું છે તો ખા, ભરેલો એમ કે ભરેલો ભીંડો ખાવું છે. એને ખબર છે દીઠો ન હોય, ચીકડીના પેટનો તમે જુઓ તો ધોઈ અને હું કહું એમ તો કરે જ નહીં. મેં ધોઈ નાખવાના, પછી એક લોહી નાખવાના, અને પછી એને 2 ગોળ ઠંડા કાપી અને આખો ઊભો સુધારવાનો, અને તે પછી તેલ મૂકવાનું, અને એમાં લસણ ચડી નાખવાની, અને પછી ભીંડો જે ઊભો સુધારેલો હોય એ એમાં નાખી દેવાનો. બાયુને અત્યારે લોટ શેકવો ગમતો નથી, મરી ગયું, જવાના લઈ લઈને ભૂકા કરી નાખી દે. ગાંઠિયા નાન છે, જવાના કરી અને ભરજે. કારેલા ભાઈ મરચામાં હોત, મરચામાં ભરતી. અત્યારે આવડી ગયું ભાઈ, તૈયાર માલ ભૂકા ભરીને મન નાખેલ છે. મન ઊંધા સબ ખરાબ જ થતા. હા ગાંઠિયા શેકો પડે કે બધું લોટ મીઠું મરચું આપણે નાખવાનું, ખાંડ નાખવાની, બધું નાખવાનું. મિક્સરમાં ફટ ભૂકો કરી અને ભરતી આમાં શેકવામાં તો વાર લાગે, પાછું દાજવો ન જોઈએ. કાંઈ ન થાય, કાંઈ ન થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા કરી કાંઈ ન થાય. કોણ કરે છે રસોઈ ભગવાન નામ લેતા કરે છે કોઈ? મારી મા કરતી એટલે કહું છું. મારી માના હાથમાં ભજન જ હોય. ટીવી ચાલુ હોય ને, ટીવી, હા, મોબાઈલ ટીવી નો ચાલુ હોય એ તો હોય. હા, એવા કથા આવતી હોય તો સારું, નહીતર તો પછી બધું પૂરું. એ કાંઈ ન આવે. ક્રાઇમ મારાનું 1 નંબર ને 2 નંબર એ કઈ આવે? દંગલ દંગલ ના એ બધું દંગલ 1 દંગલ 2 એવી આસ્થામાં સારું આવે. હા, એ ઠીક. આટલા માણસો જમાનાના આટલા પૈસા, એકલાજીના આટલા પૈસા, કલર કામના આટલા પૈસા, ગાયને નીરના આટલા પૈસા, એક ગાય ખાય એટલે આટલું ને દો. પૈસાની જ વાત, ખિસ્સા ખાલી કરો તમારા, રોજ જ ફેરવાની વાત. બધે વાર લાગી ગયો છે, બધે વાર લાગી ગયો. પછી કે મને વાર થઈ ગયો છે, વાર લાગે જ થઈ જાય. અરુણભાઈ કાંઈ કોઈ પાસે માગે નહીં. મારે ખીચડી ખાવી છે, મેં ખીચડી ચડી મુદ્દે. બપોરે થોડાક બટેટા અને ભાત, અને એમાં આફા ગીગાના થોડાક ગોળ નાખી અને ખાલી ભાત, અને બહુ ગળ્યા નહીં, થોક જ ગોળ નાખી ભાત ખાઈ લીધા. અને 4 બટાની છાલ ફોલી, છાલ કાઢી ખાઈ, 4 બટા ખાઈ ગયો.
અત્યારે બની ગયો કે બટ્ટા કરું કે બટ્ટા નથી કરવા, એકલી ખીચડી છાશ ને ખીચડી ખાઈ લીધા, વાત થઈ ગઈ પૂરી. કાંઈ માથા હવે જ ટ્રક નાખવાની માએ મોકલાવ્યો છે. હવે એ લોકો તે 2 વાગે જમે, 4 વાગે જમે, કે 12 વાગે જમે, મારે શું લેવા દે. અને મન તો એવા ભાઠા મારવું ને, મન જાય તો જાને દે, મત જાને તો શરીર. બાણ ચડાવીને કામથી આ લગે ગોતી. મનનું કામ શું છે? તમને અસ્થિર બનાવવા. એટલે સ્થિર થાય નહીં. એને સ્થિર કરવું હોય તો તમારી પાસે સત્સંગ હોય તો થાય. સત્સંગથી વિવેકનું પ્રાગટ્ય થાય અને તમને પછી ખબર પડે તમારામાં વિવેક પ્રગટીને કે કઈ વસ્તુ સાર કહેવાય અને કઈ વસ્તુ અસાર કહેવાય. માંડવીના દાણા તમે ફોડો ને 100 ગ્રામ તો ફોફાનો ઢગલો મોટો થાય, અને દાણા તો થોડાક જ થાય. પણ તમને પેટ ભરાય દાણાથી, ફોફાથી નહીં હોય. શું છે? ત્યાં ચા રિક્ષામાં બનાય, ચા બનાય. દૂધ છે, આજ ક્યાં આવ્યા ગયા, કાલ તો નહોતા આવ્યા. જ્યાં ગયા હોય આપણે કાંઈ પૂછવું નથી. પૂર્ણ તમે હેમરેજ કરતો ને બહુ સરસ બોલે એટલે મન તમને ખુવાડી દે. આહાર ભય મૈથુન નિંદ્રાનો સંગ કરાવે અને 5 વિષયનો સંગ કરાવે. વારીને વાડામાં પૂરું છું. લાઈટ કર દે. ફેન્સિંગ કરેલી હોય ને તો બહારનું રોજડું અંદર ના આવી શકે. અને અંદર નાહી જવું હોય તો જ્યાં ઝાપડી હોય ત્યાંથી જવાય. બાકી એમ કે પગ દુખે ને? વાડલે પડું છું તો પગ તળે જાય છે પરબારું. હે ગુરુ મારા, આ મન માનેલી મમતાળું ડૂબધાડું એનું મારે શું કરવું? આ મન મારું, હા એ દૂધ છે બેન. હા, મારું મન માનેલી મમતાળું ડૂબધાડું એનું મારે શું કરવું? એ સાયાથી ઘડીકમાં ઘોડે એ ચડવું છે ઘોડા ઉપર, ઘડીકમાં ચાલવું છે પાડું. એટલા ઉધામાં કરે કે આમ જે ઓલી કોથળીમાં દૂધ છે ને એમાં કોફી કરી નાખ, અને આ કોથળીમાંથી ચા કરી નાખ. 2 વિભાગમાં વહેંચાયેલું છે. આત્માનો કોઈ વિભાગ નથી. સમીરભાઈ છે એ આત્મા, એનો કોઈ વિભાગ નથી. મનના 2 વિભાગ છે, જગતના 2 વિભાગ છે. જેને દ્વંદ્વ કહેવામાં આવે છે. દ્વિગુય કહેવાય, દ્વંદ્વ કહેવાય. અને શબ્દ આવે 2 શબ્દની વચ્ચે અને શબ્દ આવે એટલે દ્વંદ્વ. અને 2 શબ્દની વચ્ચે અથવા શબ્દ આવે અથવા તો એને દ્વિગુ કહેવાય. દ્વંદ્વાતીતમ, દ્વંદ્વથી પર છે. સુખ અને દુઃખ, લાભ અને હાનિ, માન અને અપમાન, પાપ અને પુણ્ય, રાગ અને દ્વેષ, કામ અને ક્રોધ, દુર્જન અને સજ્જન. આ 2 વિભાગ જગતની બાજીના છે, દ્વંદ્વ છે. અને આ શ્લોક બોલે દ્વંદ્વાતીતમ. થાને 2 થી પર એટલે ખબર પડે ગુરુ સૃષ્ટિ જ છે. કોણ છે દ્વંદ્વાતીત? વચન સ્વરૂપે સદગુરુ. વચનને પિંડ છે, વચનને બ્રહ્માંડ છે. પિંડ બ્રહ્માંડથી પર છે. ગુરુજી મારા એનો દેખાડો તમને દેશ.
સંશય ચડે, કોઈના ઉપર નો રહે. ગંગા સતી એમ બોલ્યા, એવા અમને દેખાડવો ગુરુજીનો દેશ, કારણ કે અગમ દેશમાં બધાનું કામ નહીં. સબસે ન્યારા અગમ હે વો જ્ઞાની કા દેશ. જ્ઞાની લોકો બધા અહીંયા હોય, ચોથીમાં અહીંયા વિરાજ. સબસે ન્યારા અગમ વો જ્ઞાની કા દેશ. જ્યાં કોઈ તકડે જ નહીં ક્યાંય. એક યોનિમાં આવવું ન પડે, એકે યોનિમાં 84 લાખ યોનિ છે. એમાં સર્વોત્તમ શ્રેષ્ઠ શરીર માનવ શરીર. દેવતાઓ ઈચ્છા કરે કે અમને માનવ શરીર મળે. ભગવાન તો દયા કરીને આપે, પણ વિષયની ઝાડમાં ચીગોની માયામાં ફસાયેલો રહે તો કોઈ સુખ. તમારું શ્રેય તમારા હાથમાં જ છે. કોઈ બીજો કરી દે એ વાત ખોટી. કાલે વાત કરી હતી કે અરીસો છે ને એ કોઈની હારી બહાર ન રાખે. અરીસાની સામે તો ઊભા જ આવો, હું તમને એમ લાગે કે બીજો સમલો છે, તો આમ કેમ લાગે છે? ગુરુજીએ તો કહી દીધું તું છો, તારે છોડીને કાંઈ છે નહીં. તો આમ કેમ લાગે છે? આ કોણ છે? સમૃદ્ધિ. આ ઓલો કીર્તિ સમૃદ્ધિ. આ ત્રણ સમૃદ્ધિ જ્ઞાન નહીં, મારા બાપ છે. બાપ ક્યાં સમલો છે? આમાં ભાઈ દીકરો ભૂપેન્દ્રભાઈ, અરે સમલો છે. એમ દરેક સમજી લેવાનું હોય. સોમ રમ કોઈ વાર્તા થોડી છે. અરીસાની બાજુમાં તમે કોળિયું રાખો, વાઈટ રાખો, વાયસર રાખો, માચીસ મૂકો, ઘી પૂરો, અને પછી એક પ્રગટ દીવો લઈને જાઓ. એ અરીસામાં પ્રગટ દીવો દેખાય કે નહીં? પણ અંદર દેખાતો દીવાને કંઈક આ દીવો પ્રગટાવે. હા, દીવો તો છે. અને આ દીવો રડી પડતી. तो दीवो कौन प्रगटावे? नाथ तुम जानता हो सब घट की मीरा भक्ति करे प्रगट नहीं. અરીસાનો દીવો છે પણ પ્રગટાવે નહીં. દેખાય નથી. આ દીવો હાથમાં ન દેખાય, અરીસામાં દેખાય. એને કંઈક આ દીવો પ્રગટાય ને પ્રગટાવે. અને આ દીવો દીપ માળા કરતો હોય કે સાકી. હા, કેવી તાકાત છે પ્રગટની, વિચાર કરો. આમ સૂર્ય મધ્યાહને એટલે બપોરના ટાઈમે ખોટારામાં રૂ ખાલી દોરીથી બાંધ્યો હોય પ્લાસ્ટિકની, ગાળી તો સૂર્ય હળગાવે. અને થોડુંક રૂ લઈ 100 ગ્રામ જેટલું, 50 ગ્રામ જેટલું, અને બિલોરી કાચથી સૂર્યના કિરણોને કેન્દ્રિત કરી અને આમ એક જ ઠેકાણા હલાવ્યા વગર હરગે કે પ્રગટની તાકાત કેટલી. બધી શક્તિ જે વેરવિખેર હતી એ એકાગ્ર કરી. આપણું મન એવું જ છે, જળની કરે છે. મન એકાગ્ર થતું નથી. ઘરે કેવું હોય, માતાજીનું નામ લઉં એટલે ઓમ નમઃ શિવાય કહું 7 મિનિટ, એટલે ઓમ નમઃ શિવાયમાં આણે. અને પછી કહીશું કે હવે હા પિતૃઓ ત્યાં કાલ છોકરો આવ્યો હતો, ગણેશનો ફાળો દો કે ગણેશનો ફાળો દો. એટલે આવડું ટીપડા જેવું અને તારું બારું કાંઈ નહીં, અને માથે ખાન એ ખરું પણ તારું બારું કાંઈ નહીં. મયુર બધાને 10 રૂપિયા એ ખાનામાં દો નહીં ખા, અને બધાને પ્રસાદી આપી. એક વાત છે, શું વાતો કરતું હતું? વિચાર કરો.
પ્રગટની બહુ તાકાત છે. બિલોની કાચથી કેદરી થયું અને ક્યાં સુધી એના કિરણને એકને આવવામાં 1,86,000 માઇલની યાત્રા કરી અને એક જ સેકન્ડમાં આવે છે સૂર્ય કિરણ. હમણાં મોરારી બાપુ ક્યાંક બેઠા નોર્વેમાં, ત્યાં સૂર્યાસ્ત જ ન થાય. નોર્વેમાં ત્યાં સૂર્યાસ્ત જ ન થાય. દિન દીરીએ દિન દીરીએ કેવું કહેવાય. મોટે બાપુ રાઈટ પડે જ નહીં યાર. દીન 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 બળતો રહે સૂર્ય. કાર્બન કેટલો કહેવાય. આપણે સગડીમાં શોખ કોથળીયા નાખ્યા હોય, બાવરીયા નાખ્યા હોય તો વળી નાખવા પડે, એ ઠંડ જાય નાખીને. એ કેવો ઓળ રાખ્યો છે એ હાઇડ્રોજન બોમ્બ જ છે એક જાતનું. હરિકાર કેટલા વર્ષો સૂર્યનો ઉપદેશ કર્યો ત્યારે તું મારા ભેગો. હા સૂર્ય મનુને કર્યો, મનુ ઈશ્વાકને કર્યો. એમાં વંશ પરંપરા બસ ઋષિ મુનિઓ પાસે અને પછી લુપ્ત થઈ ગયો. એનો એ પાછા ઉદાસ કરવા માંડ્યો. અને સૂર્ય આજે નથી. આપણે બે રીતે પ્રગટ થયા છે. તમે એને ઉપદેશ કર્યો હોય મને કેમ માન્યા? એ તારા અને મારા જન્મ અનેક થઈ ગયા. ભાઈ દેખાય, ભાઈ દેખાય, પાવર દેખાય. નોકરી બહાર જોવી હોય તો બહાર જોવી, બીજું કોઈ જોવું. ધરતી છે એ ભાઈ છે કે ભાઈ છે? ભાઈ છે, નક્કી પડે ને. દયા, સ્મૃતિ, ધીરજ, ધૃતિ, ક્ષમા, કૃપા, કેટલી બાયુ ગીતાજીમાં બતાવી છે. નકરી બાયુ. ગીતા, ક્ષમા, ગીતા, ગીતા. આ જો ધૃતિ અને ધીરજ એ કેવી જ કહેવાય, કેવો ન કહેવાય. ક્ષમા એ કેવી જ કહેવાય. કીર્તિ, હા, કીર્તિ. શ્રી, વાક એટલે વાણી, વાક એટલે વાણી. એ બધી સ્ત્રી છે નોકરી. એમ દેખાય કોઈ ભાઈ દેખાય? બાઈ લઈને જાવ ને એ બાઈના પૈસા આપો ને પછી બાઈ ઓલા ભામણને દે, ભામણ આશીર્વાદ દે. દયા ઘટમાં રાખી હોય અને તમને કોકને કંઈક આપો તો ઓલો ભામણ દયાને આશીર્વાદ આપે કે તમને આપે? દયાને ક્યાં આપે? થોડી ખબર એને ખબર થોડી છે કે આને ભેગી બાઈ છે. હા, એને થોડી ખબર છે આને ભેગી બાઈ છે. ઓલી બાઈ હતી, દેખાતી હતી. હા હા. ક્ષમતા એ બાઈ. છોડ સોચ ક્ષમતા પડી લે. સૌ બાપો કે છોડ સોચ છોડ દે. સોચ વિચાર, છોડ સોચ. યમુનાઈ બાઈ, હા ગંગાઈ બાઈ, હા નર્મદાઈ બાઈ, સરસ્વતી બાઈ, હા રાધાઈ બાઈ, હા. ગોપીઓ બાઈ, છોડ સોચ ક્ષમતા પકડી લે. મેલ દે મમત મનવા મેં તેરો સંગાત. તો લાલ ગોપી બાઈ, મેલ દે મનમાં મેરા તેરો સંગાતીની તું એકલો. આખી નહીં કોઈ છે. હરજીવન બાપાઈ બાઈ, ગુરુજી આપણને એકલા કરી નાખે. તું છોટા છોડીને કાંઈ છે પણ ઘરે દોસ્તાને કહેતો ને મમ તો નથી, હવે સમીર છે એ ગાંડાગડા કરતો ને. શિલ્પારી કહેતો ને કે તું વાઈફ નથી મારી, સંભળો છે. તો આવ્યો બાજુ આવતા બાજુ મારી આવીને એક ભાઈને શબ્દનું જ્ઞાન થઈ ગયું. 2-2:30 વાગી ગયો. ચોથે માણસની બાઈ ઉતરી જોયો પોતાનો ભાઈ સ્કૂટર લઈને આવ્યો.
હોજરી એટલે સ્કૂટર અંદર લેવાનું એટલે જેલી ફરતી સ્કૂટર અંદર લીધું ઢારિયામાંથી. તો મારી બાયડી નથી પીધો છે ઓલી કે પીને એવું પીધો છે ના ના કીધું ને તો મારી બાયડી નથી. તે શું છો કે પોતી ગા નથી પણ શું ગાંડા ગોદોડો છો ઓલી કે ચોથે માણસી હોજરી થઈ ખોયલું છે ખબર તો ખોલશે નહીં. એટલે કે પૂછ મને હું શું છું બાકી મારી બાયડી તો તું નથી. એટલે ઓલી કે હું શું છું તો ખાલી તું શબ્દ છો બીજું કાંઈ નથી. એટલે આવું કીધું હોય આપણે કે ઘરે આવો ખેલ કરજો. ઓલી હવારમાં 7 વાગ્યામાં આવી દાદા તમારા દીકરાને તમે શું સમજાવ્યું માયાણી ઓલો માયાણી એની બાયડીની વાત કરું મારી મારી ખેતરવાળી બધું મેં તો બેન કાંઈ એવું કીધું રાઈટ. એક તો મોડા આવે ને ખોલવા ચોથે માણસ જેટી ઉતરી એ તો મારી બાયડી નથી બાપુ હું બાયડી નથી બેન બેન તમે એની બાયડી હાથવાર છો. આવો કેવું કરું ઘરે જઈને કહેવાનું નથી જોશના આવતું જોશના નથી નારી છો તોય ઓલી પાસે હા તોડી નાખે તે બા. એટલે બાયું તો આમ બાઈ ભેગી રાખી હોય નવી કે હાલે 10 રૂપિયા દે પાણું અને નમન દે તેટલું તમને કરે ને ઓ નહીં કરે. હા તમે દયા ધર્મ કર્યું હોય દયા ધર્મ કટરાક ભક્તિ કો અંગ હે. ભક્તિ એ સ્ત્રી ભક્તિ કેવો લો કહેવાય ભક્તિ કેવી કહેવાય હા આશા કેવી કહેવાય કે કેવો કહેવાય તૃષ્ણા મમતા માયા બાયુ જ છે નકરી. આ પક્ષની બાયુ ને આ પક્ષની બાયુ. સોરતા કેવો કહેવાય નોરતા કેવો કહેવાય પ્રકૃતિ કેવો કહેવાય પ્રકૃતિ કેવી જ કહેવાય. તો બાયુ કેટલી બધી છે ભેગી આપણા ભેગી છતાંય આપણે એ ખ્યાલ નથી રાખતા. યાદ એવી સર્વભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા. સ્મૃતિ એટલે યાદી. યાદી કેવી કહેવાય કેવો કહેવાય કેવી કહેવાય. યાદ એવી સર્વભૂતેષુ માત્ર રૂપેણ સંસ્થિતા. યાદ એવી સર્વભૂતેષુ ભગિની રૂપેણ સંસ્થિતા. યાદ એવી સર્વભૂતેષુ પૃથ્વી રૂપેણ સંસ્થિતા. ક્ષમા રૂપેણ સંસ્થિતા. સમતા રૂપેણ સંસ્થિતા. સમતામાં કેવી તાકાત સજ સમતા ભજ રામ પ્રભુ. જય પળ ગુરુ ચરણોમાં સત્સંગતનો રંગ ચડાવી જા જીતી જંગોમાં. એ જીવડા તું રાખ બનીને રોમાં રોમાં જીવડા રોમાં હારણ રાખ બનીને રોમાં. બોલ જોગ્ય અંદાજ છે મેં બોલ બોલ નિયમ આમ કર્યું છે તો કારણ કે બધાને ભડભડિયા છે બોલવાના એક વાત છે. શબ્દ ચા તૈયાર